રાજકોટમાં આગજનીનો બનાવ બન્યાના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસમાં આજે વહેલી સવારે આગજનીનો બનાવ સામે આવ્યો છે। શું છે સમગ્ર ઘટના, આવો જાણીએ અમારા સંવાદદાતા યુવરાજ ચૌહાણ પાસેથી। જી યુવરાજ, વિગતે જણાવો, શું છે સમગ્ર ઘટના? જી પ્રતિપાલસિંહ, સમગ્ર આગની ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં લક્ષ્મીનગર પાસે આવેલી પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસમાં આજે વહેલી સવારે એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગવાની જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી। પીજીવીસીએલની કોર્પોરેટ ઓફિસ પર આજે વહેલી સવારે જ્યાં સફાઈ મહિલા કર્મી જે છે તે એમડીની ચેમ્બર છે ત્યાં સફાઈ કામ કરતા હતા, ત્યારે તેઓની નજરમાં પેન્ટ્રી પાસે રહેલા એસીના વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે તણખલા નજરે પડતા મહિલા સફાઈ કર્મી ત્યાં દોડી ગયા હતા અને બહારથી સિક્યુરિટી સ્ટાફને બોલાવીને આગના તણખલા બુઝાવવાના પ્રયાસો છે તે શરૂ કર્યા હતા, પરંતુ જોતજોતામાં જ શોર્ટ સર્કિટ થતા જે આગ લાગી હતી તેને મોટું સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું અને સિક્યુરિટી સમય સૂચકતા અને ફાયરની બોટલો લઈને આગ બુઝાવવાના જે પ્રયાસો છે તે શરૂ કર્યા હતા। ત્યાં જ ફાયર ફાઈટર સાથે કોર્પોરેશનની જે કહી શકાય કે ફાયર ટીમ છે તે પહોંચી હતી અને આગને કાબુમાં લાવવાના પ્રયાસો છે તે કરવામાં આવ્યા હતા। આગ કાબુમાં લાવવા માટે સતત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આગના ધોવાણા વધતા કાચ પણ જે કહી શકાય કે તોડવામાં આવ્યા હતા। અંતે આ સફળતાપૂર્વક ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યું હતું। સદનસીબે કોઈ જાનહાની છે તે થઈ નથી અને જે કહી શકાય કે ચોક્કસથી ફાયર સેફટીના સાધનો અને સિક્યુરિટી સ્ટાફની સમય સૂચકતા એ મોટી દુર્ઘટના છે તે થતી અટકાવી છે। જી, અમારી સાથે જોડાવા બદલ આભાર યુવરાજ ચૌહાણ। તો આજે રાજકોટમાં એક આગજનીનો બનાવ સવારમાં જે જોવા મળ્યો હતો તેમાં ફાયર સેફટીના સાધનો અને સ્ટાફની સમય સૂચકતાએ એક મોટી જે જાનહાની છે તે ટાળી છે।